MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH મોહિત ભટ્ટ પણ લાઈવ જોડાયા છે। મોહિત, જણાવશો કે પૂર્વ સીએમ વિજય રૂપાણીના મૃતદેહને હવે રાજકોટ લાવવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ડીએનએ ટેસ્ટ હવે મેચ થઈ ગયા છે। સ્પષ્ટપણે જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું જે રીતે નિધન થયું અને ત્યારબાદ તેમના ડીએનએ સેમ્પલ છે તે હવે મેચ થઈ ગયા છે અને ત્યારબાદ જ જે રાજકોટ ખાતે પ્રકાશ સોસાયટીમાં તેમનું જે નિવાસસ્થાન આવેલું છે ત્યાં પણ ગતિવિધિઓ છે તે શરૂ થઈ ગઈ છે। આપને હું દ્રશ્ય બતાવવા માંગીશ કે આ તેમનું પ્રકાશ સોસાયટી ખાતે આવેલું તેમનું મકાન છે, તેમનો બંગલો છે અને ત્યાં જે થોડા સમય પહેલાં જ જે ભાજપના સિનિયર આગેવાન ધનસુખ ભંડેરી છે, તેમની સાથે જે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ અને જે ભાજપના આગેવાનો સાથે સાથે જે પોલીસ વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા જે તૈયારીઓ છે તેમની સમીક્ષા છે તે કરવામાં આવી છે। અત્યારે જે પ્રાથમિક રીતે જે આખો કાર્યક્રમ છે તે ગોઠવવામાં આવ્યો છે તે પ્રમાણે જે પૂર્વ મુખ્યમંત્રીને ગાંધીનગરથી સૌપ્રથમ રાજકોટ ખાતે લાવવામાં આવશે। રાજકોટમાં તેમને ગ્રીનલેન્ડ ચોકડી છે ત્યાંથી તેમને જે સન્માન સાથે તેમને અહીં જે શહેરમાં લાવવામાં આવશે। એક વાત એવી પણ આવેલ છે કે તેમના જીવનની સૌથી નજીક સંસ્થા છે તે સંસ્થા ખાતે પણ તેમને લઈ જવામાં આવે તેવી પણ શક્યતાઓ છે તે જોવાઈ રહી છે। જે પોલીસ વિભાગ છે તેમના દ્વારા ગ્રીનલેન્ડ ચોકડીથી રામનાથપરા સ્મશાન ખાતે તેમની અંતિમ વિધિ માટે તેમની અંતિમ યાત્રા નીકળવાની છે ત્યારે તેને લઈને તેમની જે અંતિમ વિધિને લઈને એક જાહેરનામું છે તે પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ને જાહેરનામાના આધારે જે લોકોને બિનજરૂરી વાહન પાર્ક ન કરવા અને ત્યાંથી વાહન પસાર ન કરવા માટેનું આ જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે। અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જેમનો પાર્થિવ દેહ છે જ્યારે ગાંધીનગરથી રાજકોટ ખાતે આવશે, સૌપ્રથમ ગ્રીનલેન્ડ ચોકડી ખાતે પહોંચશે અને ત્યારથી જે તબક્કાવાર આ જે તેમની યાત્રા છે તે તેમના નિવાસસ્થાને પહોંચશે। નિવાસસ્થાને તેમના જે પાર્થિવ દેહ છે તેમને જે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને ત્યારબાદ અહીંથી તેમની અંતિમ યાત્રા છે તે રામનાથપરા સ્મશાન ગૃહ છે ત્યાં લઈ જવામાં આવશે। અત્યારે પણ જે લોકોનો જમાવડો છે તે અહીં પહોંચી રહ્યો છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો નિધનથી ગુજરાતભરમાં શોકની લાગણી છે ને ખાસ કરીને તેઓ વર્ષો સુધી સંગઠનની દ્રષ્ટિ હોય, સરકારની દ્રષ્ટિ હોય, તેમને જે સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે કામ કર્યું છે ત્યારે સૌરાષ્ટ્રભરમાંથી જે ભાજપના સિનિયર આગેવાનો છે, સાથે સાથે જે ઔદ્યોગિક ક્ષેત્રના આગેવાનો છે, વેપારી ક્ષેત્રના આગેવાનો છે, તમામ લોકો મોટી સંખ્યામાં ઉમટે તેવી શક્યતા છે ને તેને જોતા જ આખું પ્લાનિંગ છે તે અત્યારે કરવામાં આવ્યું છે। અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે આજ સાંજ સુધીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવ દેહ છે તે તેમના નિવાસસ્થાને આવી શકે છે અને ત્યારબાદ પરિવારજનો દ્વારા આગળનો કાર્યક્રમ છે તેની જાહેરાત કરવામાં આવશે। હું તમને બીજી તરફના દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે પોલીસનો સ્ટાફ છે તે પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યું છે, સાથે સાથે જે તમામ પ્રકારની બીજી જે વૈકલ્પિક વ્યવસ્થાઓ છે તે પણ અહીં કરવામાં આવી છે। તેમના બંગલોની બાજુમાં જેટલા પણ કોમન પ્લોટ છે તેને ત્યાં પણ અત્યારે જે સફેદ કપડાં છે તેનાથી મંડપ છે તે તૈયાર કરવામાં આવી છે જેથી કરીને જે કોઈ પણ વીવીઆઈપી છે તે અહીં આવે કે તુરંત જ તે માટેની વ્યવસ્થાઓ છે તે કરી શકાય। એક અંદાજ પ્રમાણે જ્યારે પણ તેમની અંતિમ યાત્રા નીકળશે અથવા તો ગ્રીનલેન્ડ ચોકડીથી જ્યારે તેમનો પાર્થિવ દેહ છે તેમના નિવાસસ્થાન સુધી આવશે તે પહેલાં અલગ અલગ સંસ્થાઓ છે, અલગ અલગ જે લોકો છે તેમના દ્વારા તેમને પુષ્પાંજલિ છે તે આપવામાં આવશે ને તે પ્રકારની પણ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે ને તે પ્રકારનું પણ આયોજન છે તે કરવામાં આવ્યું છે। અત્યારે જે પણ લોકો આવે તેના માટેની જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ જે રૂપાણી પરિવાર છે તેમના દ્વારા સત્તાવાર રીતે તમામ માહિતી છે તે જાહેર કરવામાં આવશે ને તેમની અંતિમ યાત્રા છે તે સંભવતઃ આવતીકાલ નીકળે તેવી અત્યારે શક્યતા છે તે જોવાઈ રહી છે। તે પહેલાં આજે સાંજે જ્યારે તેમનો પાર્થિવ દેહ છે તે રાજકોટ શહેરમાં પ્રવેશ કરે ત્યારે અલગ અલગ લોકો દ્વારા તેમને પુષ્પાંજલિ આપવામાં આવશે અને આ જે યાત્રા માટેની તમામ વ્યવસ્થાઓ છે તે અત્યારે વહીવટી વિભાગ હોય કે ભાજપના આગેવાનો હોય તેમાં તમામ લોકો છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે ને અત્યારે જે પ્રાથમિક માહિતી મેળવી રહી છે તે પ્રમાણે આવતીકાલે તેમનો પાર્થિવ દેહ છે તે રાજકોટ આવતીકાલે તેમની જે અંતિમ યાત્રા છે તે નીકળે તેવી શક્યતા અત્યારે જોવાઈ રહી છે। જી મોહિત, માહિતી બદલ આપનો આભાર। તો પાર્થિવ દેહને અમદાવાદથી ગ્રીનલેન્ડ ચોકડી ખાતે લાવવામાં આવશે। રાજકોટમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। તો રૂપાણીના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટીમાં પણ તૈયારીઓ શરૂ કરાઈ છે। વિજય રૂપાણીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે।
ધનસુખ ભંડેરી પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેને પણ આ તૈયારીની સમીક્ષા કરી. અમદાવાદ MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MBH